જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારા પાસના બ્લોગમાં. આજે તનકાલની જોડે તબિયત ખરાબ જ છે. ગાડો થઈ ગયો છે, બેહેલો છે, એવું બધું છે. પણ હવે જોઈ થાય છે કે નહીં, કારણ કે કાલ તો કંઈ રાહત થઈ નથી એટલી બધી. આજ થાય છે રાહત કે નહીં જોઈ. બરાબર, રસ્તી બેન અત્યારમાં જાગી ગયા. જો જાગતા હવે ટીવી શરૂ કરી દીધી કા. હાલો ભાઈ, એને ટીવી જોવે છે. મમ્મી શું કરે જોઈએ. હાલો ભાઈ, મમ્મી અહીંયા ઘરનું કામ બધું પતાવે છે. રીધિ અહીંયા રહોડાનું કામ પતાવે છે. બરાબર, તો ભાઈ મારી ઘરે રીધિને તેની તબિયત થોડીક લથડી ગઈ છે. બરાબર, લાગે છે બેને સારવાર હેઠળ જવું પડશે. રેડી? તો કંઈ નહીં, જોઈએ. હાલો હવે જો રાહત થઈ જાય તો ઠીક છે, નકર સારવાર હેઠળ જાય. હા, બધી સારવાર કરાવતા હોય. બરાબર, અમારા પર્વભાઈ હજી અહીંયા આરામ કરશે. તો ભાઈ અમે અમારા પર્વભાઈનું અમે રિઝલ્ટ લઈને આવી ગયા છીએ. કારણ કે એક તો ઓલરેડી અમે ગામડે હતા એટલે રિઝલ્ટ લેવાનો ટાઈમ નહોતો, અને અત્યારે હવે રિઝલ્ટ લઈને આવ્યો છું. આ રીતે બતાવો. હાલો જો ભાઈ પર્વભાઈનું રિઝલ્ટ. તો ભાઈ અમારા પર્વભાઈને છે ને 94.10% મળ્યા છે. એટલા જ કદાચ મારા 3 વખતના ભેગા કરો તોય નહીં થતા હોય. હા, પહેલાંને એક વારમાં થઈ ગયા. તો ભાઈ અમારા પર્વભાઈનું આવી ગયું છે રિઝલ્ટ. બરાબર છે, અને રીતિ બધું ચેક કરે છે બરાબર છે કે નહીં. એમ ન બરાબર હોય ને તો પાછા હમણાં સ્કૂલે ઉપડવી. તો ભાઈ હવે અમારું રિઝલ્ટ આવી ગયું છે. અમારા હસ્તીબેનનું તો પહેલાં રિઝલ્ટ આવી ગયું હતું. અમારા હસ્તીબેનને 1લો નંબર આવ્યો છે, અને અમારા પર્વભાઈને 4થો નંબર આવ્યો છે. બરાબર ને? હસ્તીનું, પર્વનું ન હોય. હા, તો હવે રિઝલ્ટ જોઈ લીધું છે. બરાબર છે ને? અમારા હસ્તીબેન એના ચોપડા ક્યાં ક્યાં લાવવાના છે એ ચેક કરે છે, એ જોવે છે. અને ક્યાં છે તો 5મા ધોરણમાં છે, એટલે 5મા ધોરણનું ચેક કર ભાઈ. હા, એ જોઈ લે એમાં શું છે શું નહીં. બરાબર, તમારા હસ્તીબેનને 5મા ધોરણમાં આવ્યા, અને મારા પર્વભાઈ સિનિયર કેજીમાં હતા, એ બાલવાટિકામાં આવ્યા છે. તો પેપર ચેક કરાઈ ગયા છે. હા સોરી, રિઝલ્ટ ચેક કરી લીધું ભાઈ તે? હે, કમ્પ્લીટ છે? આપણને ખબર જ હતી એટલે જોઈએ તું ફોનમાં બસ રિઝલ્ટ ઘરે લાવવાની વાત હતી. તો ભાઈ આગળ અમે ફોનમાં જોઈ લીધું હતું. બરાબર છે, કારણ કે એ લોકો વોટ્સઅપમાં મોકલે ને એટલે ફોનમાં તો જોઈ લીધું હતું, પણ રિઝલ્ટ લાવવાનું બાકી હતું. તો રિઝલ્ટ લઈ આવ્યા. એ ટાઈમ ટેબલ લખવાનું, હું ચોપડા લઈ જવાના નહીં. તો પર્વભાઈને 12:10 થી 4 વાગ્યાનો ટાઈમ જે રેગ્યુલર હતો એ જ તે. અને આપણે હસ્તીબેનને સવારવાળી થઈ ગઈ છે, અને 7 વાગ્યાથી 12, 7 થી 12. તો ભાઈ અમારા પર્વભાઈનું રિઝલ્ટ ચેક થઈ ગયું છે. બરાબર છે, અમારા ભાઈ તો હજી હુતા જ છે. એને 1લો નંબર હોય કે 4થો નંબર હોય, 5મો નંબર હોય, ગમે એટલાનો નંબર હોય, એને કાંઈ લેવા દેવા નથી. એની મસ્તીમાં છે. એને હોવાનું, રમવાનું, ઠેકડા મારવાનું, હેરાન કરવાનું શરૂ જ છે. બરાબર, તો કાંઈ નહીં. હવે રસોઈમાં પૂછી રીતિને શું બનાવવાનું છે. હાલો, શું બનાવવાનું છે? મમ્મી કે દાળ ભાત કરવાનું, હું કહું ખીચડી કરી. તો ભાઈ એમાં કન્ફ્યુઝન છે દાળ ભાત ને ખીચડીમાં. ખીચડી એટલા માટે કારણ કે રીતિને મજા નથી ને મને મજા નથી. તો રીતિ કે શું છે થોડુંક હળવું ખાઈ તો સારું પડે. દાળ ભાતમાં જો કે વાંધો ન આવે, પણ ખીચડી હોય ને તો સારું પડે એમ. તો કાંઈ નહીં, આપણે ખીચડી શીખી જો. બરાબર, તો ભાઈ અત્યારે વાગી ગયા છે 8, અને રીતિ રસોઈ બનાવે છે. અને એક વાત તમને કહી દઉં, મને રીતિ જાય છે બાય. તો ભાઈ પર્વ હસ્તી મમ્મી પપ્પા એટલે રહે, કારણ કે અમારે જવાનું છે થોડાક કામથી બહાર જાય છે. ત્યાં હસ્તીને કે પર્વને હારે ન લઈ જાય હતી એટલા આટલું છે ને. હવે હસ્તી અને પર્વ રહે મમ્મી પપ્પા પાસે. મમ્મી પપ્પાએ કીધું હોય વાંધો નહીં અમે રાખશું, અને જો કે મમ્મી પપ્પા પાસે રહે છે એટલે વાંધો નથી. તો હું ને રીતિ જવાના છીએ આઉટ ઓફ સિટી. અને અત્યારે અમારા હસ્તીબેન છે ને અહીંયા છે, પર્વભાઈ બહાર ગયા છે. એટલે હું તમને કહી શકું છું કે પર્વ હસ્તી મમ્મી પપ્પા પાસે રહે અને અમે બહાર જઈએ છીએ. એ જો અહીંયા હોય ને તો મારે કહેવાય નહીં કે અમે બહાર જઈએ છીએ, તો એ તરત વાહે થાય. અહીંથી વીઆઈ પછી કાંઈ વાંધો નથી, પણ અહીંયા એની સામે જઈને તો એ હેરાન કરે છે. પણ એક વખત એને જાય ને પછી વાંધો નહીં, પછી તો મમ્મી પપ્પા પાસે રહે. તો જઈએ આપણે હસ્તીબેનને કહીએ કે ભાઈ હેરાન ન કરતા. બરાબર છે હસ્તીબેન? અમે જઈએ છીએ. બરાબર છે, હેરાન કરતા નહીં. રેડી? હા હા, તો હાઈ નહીં મારે, તું હેરાન ન કરતી. બરાબર, હવે અમારા હસ્તીબેન રહેવાના છે. દર વખતે તો તમે હસ્તીને હારે લઈ જાય છે, પણ આ વખતે અમારા હસ્તીબેન મમ્મી પપ્પા પાસે રહેવાના છે.
બા દાદા પાસે રહેવાના છે. જોકે એ રહે જ છે પણ કહે ને કે બેને ભેગા નથી થવા જતા. અમે એકને હારે લેતા જઈએ ને એકને મૂકતા જઈએ. આ વખતે બે એક હારે છે. જઈ મમ્મી પપ્પાને હું કેટલા હેરાન કરે છે. દાદા હારે હોય તો દાદા તો શું છે ભાગને એવું લેવડાવે એટલે આમ તો વાંધો ન હોય. પણ બે ભાઈઓ જે બાંધવાનું શરૂ રાખે ને એમાં સામેવાળા થોડાક હેરાન થાય છે. પણ આ વખતે જોઈ કેમ થાય છે. હાલો આપણે શું રસોઈમાં બને છે એ જોઈ લઈ. રીતિ શું છે રસોઈમાં? રસોઈમાં ડુંગળીનું શાક છે હમ અને અસ્તી ભીંડા ઓકે. અને મારી હાટુ શાક ભાખરી છે. તમારે શાક. તો ભાઈ મને અને રીતિને મજા નહોતી તો અમે બે દવાખાને લઈ આવ્યા છીએ. બેની દવા લઈ આવ્યા છીએ બરાબર ને. બેને છે ને ઇન્જેક્શન દઈ દીધું છે હાથે. બેને ડાબા હાથે ઇન્જેક્શન દેવડાવી દીધું છે. કારણ કે મેં કીધું એ પ્રમાણે અમારે કાલે જવાનું છે બહાર. પછી મજા વધારે બગડે એની કરતાં મેં કીધું અગાઉથી જ આપણે છે ને સારવાર કરી લઈ. એનાથી તકલીફ ન થાય. ઓલું શું છે આપણને એમ થાય થોડીક પ્રોબ્લેમ છે તો આપણે કાંઈ કરવી નહીં. ચાલો ભાઈ ના ઘરેથી કે મેડિકલમાંથી ડાયરેક્ટ ટીકડી લઈને પી લેવી. અમે તો આ વખતે એવી રીતના કરશું ને તો નહીં વધારે હેરાન થવું તો બધું આપણું કામ છે એ બધું બગડશે. તેની કરતાં મેં કીધું પહેલાં છે ને આપણે દવાખાને જઈ આવી અને કમ્પ્લેટ થઈ કીધું ટ્રીટમેન્ટ લઈ લઈ. પછી મેં અને રીતિએ બે ઇન્જેક્શન દેવડાવી દીધું હાથમાં. ને અત્યારે તો વાંધો નથી. એમ તો રાહત લાગે છે થોડીક થોડીક. કારણ કે ઇન્જેક્શનનું શું છે ડાયરેક્ટ કોને ખબર કનેક્શન હશે બીમારી હશે તો ડાયરેક્ટ જલ્દી સારું થવા કરે. અને દવાનું તો ધીમે ધીમે વાર લાગે. એટલે કંઈ નહીં. રીતિ કેમ છે હવે રાહત લાગે છે? રાહત છે. આપણે અઠવાડિયું એકબીજાથી અલગ રહ્યા ને હવે મેં કીધું એમ રીતિ ગીતી અને પપ્પાને મળવા એટલે બેની મજા બગડી ગઈ છે. અલગ ન રહેવાય. તો કાંઈ નહીં. હવે રીતિ રસોઈ બનાવે છે ને આપણે પાછું જવાનું છે ખબર છે ને. ખબર જ છે જવાનું. એટલે ઉતાવળ રાખજો બરોબર. મારું જે કામકાજ છે એ થોડુંક હું બતાવી બરોબર. તો પછી રેડી થઈ જાય કમ્પ્લેટ ને પછી નીકળીએ. મેં ખાલી ડુંગળીનું શાક જ કર્યું. હવે કે મારે ભીંડાનું શાક ખાવું છે. એના છે ને હું થોડું ભીંડાનું શાક કરી દઉં. ઓકે. તો મારે ખાલી ડુંગળીનું તો ભાઈ અમારા રસ્તેબેનને મેં કીધું એમ નવા નવા ખાવાના છે ને. ભીંડાના શાક આરે આમ લેના દેની. ભીંડાનું શાક વધારે ભાવે. ભીંડાનું શાક હારે નહીં, ભીંડાનું શાક ની કઢી હારે. હા, ભીંડો ન અડે. ભીંડો ન ખાય, કઢીમાં રોટલો સોળીને ખાઈ લે. આમાં મરચું નાખ્યું ને હા. મરચું પકડી જાય ને પછી પાછી છાશ નાખી દે. ઓકે. મસ્ત થઈ જાય. તો કાંઈ નહીં. હવે હું છે ને મારું કામ પતાવી લઉં એટલે ફટાફટ છે ને નવરા થઈ જાય. અને પછી હું તમને કીધું એ પ્રમાણે અત્યારે અમારે બેહવાનું છે બસમાં. અને જ્યારે સવારે પહોંચશું ને ત્યારે હું તમને કહી ક્યાં આવ્યા છીએ અને શું લેવા આવ્યા છીએ હું તમને બતાવી બરાબર. તો ભાઈ હવે અમે મેં કીધું એ પ્રમાણે અમારે જવાનું છે બહાર. હવે હું ને રીતિ આવી ગયા છીએ. હોય છો ભાઈ. અને અમારા દર્શનભાઈ આપણને મૂકવા આવ્યો. અમારા દર્શનભાઈ અમને મૂકવા આવ્યા છે. મૂકવા આવ્યો સારથી બનો. તો ભાઈ હવે અમે બસની વાટ જોઈ છીએ. હમણાં બસ આવે ને એટલે બેસી જાય. કાઢતી છે. હા. તો ભાઈ મમ્મી પપ્પાને આશીર્વાદ લઈને હવે નીકળી ગયા છીએ. બરોબર છે? અને આપણી ઓડિયન્સ આટલું સરપ્રાઈઝ છે કે હા સરપ્રાઈઝ છે તો સરપ્રાઈઝ. ભાઈ સરપ્રાઈઝ આવશે બહુ મોટું જોવા જવું પડશે. તો કાંઈ નહીં હવે જોઈ બરોબર છે. બસ આવે ને એટલે બેસી જાય. હાલો બેસી જાઉં ને બસમાં. બેસું તો જ પૂછશું. કાંઈ નહીં હાલો. ભાઈ ઘરનું સૂટ નથી લઈ આવ્યો કારણ કે અમારા પર્વભાઈ ઘેરે હતા. મેં કીધું એમ જો બોલવી ને તો એ પછી હારે આવવાનું બેન કરે પણ ત્યાં હારે લઈ જવાય કારણ છે નહીં. તો ઘરનું સૂટ નથી લીધું એટલે કીધું આ બહાર આવીને લીધું બરોબર. હવે બસ આવે એટલે જઈ જાય. તો ભાઈ ફાઇનલી